તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? વહેલી સવારે જો ને, વહેલી સવાર તો ના ગયા, 9 વાગ્યા. આ જો બહારનો આખી રાત વરસાદ પડે છે, આખી રાત ફૂલ વરસાદ પડે છે અને પાણી ભરી ગયા છે. જો આ તો હું બ્લોક ઉપર ઊભો છું, હજુ તમને દેખાડું. ઉભા રહો. જો આ ગયો નીચે, ઢીચણ સુધી પાણી છે બધા. જો આ ગાડીઓ જાય અને સામે પુલ ઉપર તો જો ભીડ જ જામી છે, આખી ગાડીઓની લાઈન છે. હવે હું આવ્યો તો સફીરમાં થોડો સામાન લેવા, કોઈ શાકભાજીને ખતમ થઈ ગયું હતું તો લેવા આવ્યો હતો. મેં કીધું ખુલ્લું હશે, પણ આ તો ખુલ્લું ક્યાં, સફીરમાં બધું જ ચાલુ જ છે, લાઇટ બાઇટ બધું ચાલુ છે, ખાલી કોઈ છે નહીં. બધી બાજુ દરવાજા લોક કરેલા છે, જવાનું કઈ રીતે અંદર? જો એરિયામાં તો પાણી છે ને, ઢીચણ ઉપર ભરાઈ ગયા છે છેક. એ તો હું તમને આગળ કવર કરું. ફૂલ વરસાદ પડે તો એની ક્લિપ હું અહીંયા મૂકું છું, જસ્ટ અહીંયા મૂકું છું. તમે ચેક કરજો એ ક્લિપ. પકડેલી ચિંતા નહીં, નો વરી. બરાબર. બંકર તો કેવો વરસાદ હતો આખી રાત. પૂરા 3 વાગ્યા સુધી અમે જાગ્યા છીએ, કેમ કે પેલી બારીઓ પેલી હતી ત્યાંથી પણ પાણી પડપડ કરે, લીકેજ થતા કરે. એટલે પછી એ પાણી પણ રોકવાનું બધું, એટલે લૂસી નીચવીને મૂકતા હતા. કેમ કે વરસાદ એટલો જ પવન અંગાતો હતો ને, આ બાજુ ઘરની સામેની સાઈડ જ હતો, એટલે પછી બહુ તકલીફ પડી. જો આ સફીરનું અંડર ધીમે ધીમે પાણીથી ભરાય છે. આ લોકો આવું જ કરે છે, પાણી ભરાઈ જાય ને વરસાદમાં, કેમ કે આમની ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી નથી. એમનું મેનેજમેન્ટ સારું છે. જો સીલ કરી દીધું, આ બાજુ સીલ કરી દીધું, અને તોય પાણી તો અંદર જાય જ છે કન્ટિન્યુઅસલી. ભરાશે પાણી, આમ ટ્રકલ છે મોટરોથી ભરવા, એટલે ઓછું થશે. પણ અમારી બિલ્ડિંગવાળાએ સારું કામ કર્યું કે સાવચેત રીતે પહેલાંથી જ સિમેન્ટ બેગ્સ ને બધું મૂકી દીધું, એટલે અમારે પાણી નથી જતું, ઓછું આવે છે. જો આજ તો દરિયો છે, જો ત્યાં દરિયો. આ તો બધું કંઈ છે જ નહીં, આ તો રોડ બધા બંધ, બધા સિગ્નલો બંધ, રોડ બંધ, ગાડીઓ બધા એમને ઊભી કરીને જતા રહ્યા છે. રાતે વરસાદ જ એટલો આવ્યો કે કંઈ રહ્યું જ નહીં. હવે હજુ તો રોડ ઉપર ઉતરવાનું છે, રોડ ઉપર ઉતરીશું એટલે ઓર ચિંતા કે ખુલશે. રોડ ઉપર પાછું ને 1-2 જગ્યાએ ગટર પણ છે, સીવેજ લાઈન, તો એને સંભાળવી પડશે. એટલે ચલો આગળ આપણી બિલ્ડિંગનો એરિયા દેખાડીએ તમને. One eternity later. તો જો ગાઈસ, આપણે બિલ્ડિંગે પહોંચ્યા, બિલ્ડિંગનો સીન દેખાડતો. પાણી જો હવે ગાલા જઈએ છે, પેલું રહ્યું ગાલા સામે. શાકભાજી નથી લાવી તો પડશે. જો આમાં બિલ્ડિંગ, આ ભાઈએ બહુ સારું કામ કર્યું છે. રાત્રે વહેલા ઉઠીને એમને મૂકી દીધા છે, એટલે કે એમાં પ્રોબ્લેમ કે અમારી બિલ્ડિંગનું બધું પાણીની મોટર અને જે લિફ્ટનું છે, લિફ્ટની જે મોટર, જે ઇલેક્ટ્રિક સિસ્ટમ છે લિફ્ટની, એ બધી અંડરગ્રાઉન્ડ છે. એટલે જો અગર અંડરગ્રાઉન્ડમાં પાણી ભરી ગયું તો પેલી લિફ્ટની ઇલેક્ટ્રિક સિસ્ટમ એ ફેલ છે, એટલે લિફ્ટે બંધ. અને અમે તો રહીએ 14મા માળે, એટલે પ્રોબ્લેમ થઈ જાય. અને બીજું પાણી આવતું બંધ થઈ જાય. પીવાનું પાણી છે અમારા ઘરમાં, પણ પેલું વાપરવા માટે પાણી પણ જોવો, એટલે એરિયું બંધ થઈ જાય. એટલે ઇસ્યુ ત્યાં થઈ જાય. કેમ કે લાસ્ટ ટાઈમ જે 2023માં પડ્યો હતો વરસાદ, એમાં તો આખું આ બેઝમેન્ટ ટુ બેઝમેન્ટ પાણી થઈ ગયું હતું. કેમ કે કોઈને ખ્યાલ જ નહોતો કે આટલો બધો વરસાદે પડી શકે. આખું બેઝમેન્ટ ટુ બેઝમેન્ટ પાણી થઈ ગયું. 10 દાડા સુધી પાણી ભરેલું રહ્યું. પછી અમુક લોકોએ એમના પૈસાથી મોટરોને બધું બોલાવ્યું, પાણી ખેંચાવડાવીને બધું કર્યું. એટલે થેન્ક યુ ટુ ધેમ. પણ ભરાઈ જાય છે, કેમ કે ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી નથી, અને પેલા વરસાદ તો આર્ટિફિશિયલ રેન કરાવે છે, એટલે પછી અમુક ટાઈમે લેવાઈ જાય, વધારે પડી જાય. આ જોડે વાત કરતાં આપણે ગાલા પહોંચી ગયા. ગાલામાંથી જીને લઈએ બધું, હવે જઈએ ઘરે. તો ગાઈસ, આપણે જો ને ગાલામાંથી સામાન લઈ લીધો છે. અહીંયા પાણી ભરી હાલ થઈ જાય ભાઈ વિચારવાનું. બધા દુકાનોમાં પાણી જતા રહે. તો પેલું આપણે જે અહીંયા હતા ને, ત્યાં પણ ને અંદર પાણી આવી ગયું હતું, પણ એટલું બધું નહોતું આવ્યું.
બચી ગયા એ લોકો પણ એમને થોડું ઊંચું હોય એટલે પણ આ નીચે સુપર માર્કેટ ને બધા હોય ને એમને પાણી ભરાઈ જાય છે ઓલમોસ્ટ. આવી રહ્યું આપણે બીજું એક સુપર માર્કેટ છે એમાં પણ નથી ભરાતું એ કેમ કે એની આગળ ઊંચું જ રાખેલું છે, સીડીઓ જ છે, એનું બિલ્ડિંગનો લેવલ પણ ઊંચો છે થોડો, નથી ભરાતું. એ બધા એમની રીતે જોઈ લે છે બધું. રાતે ઉતાવળમાં પાર્ક કરવા માટે વરસાદના લીધે બોનેટ તૂટી ગયું બિચારાનું. બસ ત્યાં સુપર માર્કેટમાંથી વસ્તુ ઘર તો આવી ગયું છે, પાણીમાં ઉતરવું પડશે હવે પાછું. મળીએ ઘરે જઈને. 6.5 hours later. તો ગાઈઝ અત્યારે આપણે આયા લોબીમાં, નહીં ધોયું. આટલા વરસાદ પડ્યામાં હજુ ઓછી નહીં થતું, હજુ હવા જ છે ક્રિકેટ. તો ચલો લોબીમાં પૂરો કરીએ. બપોરનું જમવાનું જમી લીધું, તૈયાર થઈને હવે ક્રિકેટ રમીએ. ચલો સેટઅપ કરીને તમને દેખાડીએ હવે ક્રિકેટ આપણી લોબીની ફ્લેટમાં રમીએ. ચલો. સિક્સ. તો ગાઈઝ રમવાનું તો પૂરું થઈ ગયું, મજા આવી ગઈ. ક્લિપ મૂકી દઈશું તમારા માટે મસ્ત, મૂકી રહી જશે આની પહેલાં. મજા આવી ગઈ. ચલો હવે જઈએ ઘરમાં, કંઈક ખાઈએ, હાથ પગને ધોઈએ. અને બહાર તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, આ દરવાજો બંધ. જો ગાઈઝ રમીને તો આવ્યા, બહાર હજી એવું ને એવું વાતાવરણ, વરસાદ ચાલુ છાંટા ચાલુ થઈ ગયા છે. જો સવારનું વાતાવરણ એવું ને એવું જ છે, કોઈ ચેન્જ નથી વાતાવરણમાં. આ કિચનની વિન્ડોથી દેખાડું તમને, થઈ ગયો છે પાછો ચાલુ. તો અત્યારે આપણે ફ્રેશ થઈએ, ખાઈએ, હાથ પગને એવું ધોઈએ અને મળીએ. આટલો જ હતો આજનો વ્લોગ. તમને કેવો લાગે જણાવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં.